એસએસજી હોસ્પિટલના 83 નર્સિંગમાં ફરજ બજાવતા મળ્યા પ્રમોશન। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રમોશનના ઓર્ડર જાહેર કરાયા। સમગ્ર ગુજરાતમાં કુલ 678 નર્સિંગ ઇન્ચાર્જને પ્રમોશન મળ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના 83 ઇન્ચાર્જને હેડ નર્સ તરીકે પ્રમોશન મળ્યું છે, જેમાંથી 52 હાલ એસએસજીમાં સેવા ચાલુ રાખશે। વડોદરાની સયાજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ માટે વધુ એક જ ખૂબ આનંદના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓના સુખદ અંત આવ્યો છે। ટ્રેન્ડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અથાગ પ્રયત્નો બાદ રાજ્યભરમાં નર્સિંગ ઇન્ચાર્જ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં કુલ 678 ઇન્ચાર્જના પ્રમોશન થયા છે, જેમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના 83 જેટલા કર્મચારીઓ સામેલ છે। આ તમામ કર્મચારીઓને નર્સમાંથી હેડ નર્સ તરીકે બઢતી આપવામાં આવી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ અમારે એસએસજી હોસ્પિટલમાં ઇન્ચાર્જના પ્રમોશન છે, તે ટીએનએના અથાગ પ્રયત્નોથી અમને કેમ્પ દ્વારા છેલ્લા કેટલા સમયથી આ પ્રયત્નો ચાલતા હતા, આ સફળ થઈને અમારા નર્સિંગ યુનિયન ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા એના દ્વારા પસંદગીના સ્થળથી અમને નિમણૂક આપવામાં આવી છે। ટોટલ ઓવરઓલ ગુજરાતમાં 678 જેવા ઇન્ચાર્જને પસંદગી થઈ છે, એમને પ્રમોશન મળ્યા છે। એસએસજી હોસ્પિટલ ખાતે એવા 83 ઇન્ચાર્જના પ્રમોશન થયા છે। હાલ 52 જેટલા એસએસજીમાં જ રહ્યા છે ને બીજા જે બાકી છે એ બધાને રાજકોટ, ભાવનગર ને બધે નજીક જ્યાં પસંદગી કરી એ પ્રમાણે પ્રમોશન આપ્યા છે। કયા પ્રમોશન આપ્યા? હેડ નર્સના, નર્સિસમાંથી હેડ નર્સના પ્રમોશન આપ્યા છે। શું નામ? નીલકંઠ પટેલ, લોકલ ટીએનઆઈ પ્રેસિડેન્ટ, એસએસજી હોસ્પિટલ।